હેલો સ્ટુડન્ટ્સ, યુનિટ 6નો પહેલો ભાગ જે આપણે અત્યાર સુધી જોયો હતો ત્યાંથી આપણે આગળનું કરવાનું છે. ધ કામ વોઇસ એન્ડ એટીટ્યુડ એડેડ અ સ્ટ્રેન્જ વાયોલેન્સ ટુ ધ શોકિંગ ચેન્જ ઓફ સ્પીચ, બટ ધ લિટલ પ્રિસ્ટ ઓનલી ટર્ન્ડ હિઝ હેડ સ્લાઇટલી. He still seemed to have somewhat foolish face turned to the stars. આટલું આપણે કર્યું હતું, બરાબર છે કે એક ડિટેક્ટિવ હોય છે વેલેન્ટિન અને એક ચોર હોય છે ફ્લેમ્બ્યુ. ફ્લેમ્બ્યુ છે ફ્રેન્ચ થીફ હોય છે અને એને પકડવા માટે થઈને આ ડિટેક્ટિવ છે એ પોતે લંડન પહોંચે છે. મીનવાઇલ બે પ્રિસ્ટ છે એ સસ્પેક્ટ હોય છે, એટલે કે શકના દાયરામાં હોય છે. અને એક પ્રિસ્ટ એમાંથી કોઈ વ્યક્તિની સાથે બેઠું હોય રેસ્ટોરન્ટમાં એવું જોવા મળે છે અને એ વેલેન્ટિનને એવું લાગે છે કે આ જ ફ્લેમ્બ્યુ છે કે જે અજાણ્યો માણસ છે. એ બંને વચ્ચેની વાતચીત વેલેન્ટિન અને બીજા બે એના અધિકારીઓ છે એ સાંભળવા માટેની વ્યૂહરચના ગોઠવે છે. અને એવું સાંભળવા મળે છે કે ફ્લેમ્બ્યુ છે એ એવું કહેતો હોય પ્રિસ્ટને કે ભાઈ તું મને મારો શેફાયર એટલે કે મોટો હીરો એ તું મને આપી દે. પરંતુ જે પ્રિસ્ટ છે એ પ્રિસ્ટ જાણે કે ગામ બાઘા જેવો છે, પોતે કાંઈ સમજતો નથી એવા પ્રકારનું એ બિહેવિયર કરે છે. એટલે હવે આ બોલે છે સાવ શાંતિથી, પણ વાત છે એ ધમકીની કરે છે. તો ધેન વિથ ધ બ્રો સ્ટીલ બેન્ટ વિધાઉટ ચેન્જિંગ by the faintest shade of his attitude, Flambeau said, "Just hand over that sapphire cross now. We are alone here, and I could tear you into pieces like a straw doll." જાણે કે એક વાંસની સળીની ઢીંગલીને હું વીખી નાખું, તોડી નાખું, એમ હું તને મારી નાખીશ જો તું મને આ શેફાયર એટલે કે મોટું રત્ન છે એ નહીં આપ. અહીંયા સુધીનું આપણે કર્યું હતું. ધ કામ વોઇસ એન્ડ એટીટ્યુડ એડેડ સ્ટ્રેન્જ વાયોલેન્સ ટુ ધ શોકિંગ ચેન્જ ઓફ સ્પીચ, બટ ધ લિટલ પ્રિસ્ટ ઓનલી ટર્ન્ડ હિઝ હેડ સ્લાઇટલી. પણ જાણે એણે એનું માથું જરાક અમસ્તું હલાવ્યું. હી સ્ટીલ સીમ્ડ ટુ હેવ સમ વોટ ફૂલિશ ફેસ ટર્ન ટુ ધ સ્ટાર્સ. રાઈટ, આ સેન્ટેન્સે આપણે અટકાતા. હવે આગળ જોઈએ. મે બી હી હેડ નોટ અન્ડરસ્ટુડ. મે બી એટલે કદાચ. હી હેડ નોટ અન્ડરસ્ટુડ, એણે કદાચ પરિસ્થિતિ સમજી જ નથી. ઓર મે બી હી હેડ અન્ડરસ્ટુડ એન્ડ સેટ ફ્રોઝન વિથ ફિયર. અથવા તો એવું બને કે એણે વસ્તુ સમજી છે પણ સેટ SEAT સીટ એટલે બેસવું, એનું V2 છે સેટ, ફ્રોઝન વિથ ફિયર જાણે કે એને ભયથી એ થીજી ગયો હોય એવી રીતે એ ત્યાં બેઠો છે. યસ સેડ ધ ટોલ પ્રિસ્ટ. હા, એમ કે ટોલ પ્રિસ્ટે કીધું. ધ સેમ લો વોઇસ ઇન ધ સેમ સ્ટીલ પોસ્ચર. તો કે હા, કે ખાલી એણે એમ જ કીધું જે એકદમ ધીમા અવાજે અને સેમ પોસ્ચરની અંદર. યસ આઈ એમ ફ્લેમ્બ્યુ. હા, કે હું ફ્લેમ્બ્યુ છું. પછી થોડીક વાર પછી પાછું ધેન આફ્ટર અ પોઝ, પાછો થોડીક વાર PAUSE, પોઝ એટલે થોભવું, એક અટકાવ આવવો. તો પાછો એક પોઝ થયો. એન્ડ હી સેડ, અને એણે કીધું કમ ગીવ મી ધ ક્રોસ. એણે શું કીધું કે યસ આઈ એમ ફ્લેમ્બ્યુ. હા, કે હું ફ્લેમ્બ્યુ જ છું. એટલે પાછો ઓલો તો તોય સ્થિર બેઠો રહ્યો. એટલે કે કમ, હાલી કે ગીવ મી ધેટ ક્રોસ, મને પેલો ક્રોસ આપી દે. નો સેડ ધ અનધર, બીજાએ કીધું ના. કે ધ રિપ્લાય હેડ એન્ડ ઓડ સાઉન્ડ. આ જે રિપ્લાય હતો, આ જે જવાબ હતો એ એકદમ સામાન્ય માણસ કરે એવો નહોતો, એ કંઈક વિચિત્ર પ્રકારનો હતો. ટુ ધીસ રિપ્લાય, અને આણે આવી રીતે મોઢે ના પાડી દીધી તો આવો જવાબ મળ્યો. એટલે ધ ગ્રેટ રોબર, આ જે ચોર હતો, થીફ એટલે ચોર અને રોબર ROBBER, રોબર એટલે પણ ચોર, ROB રોબ એટલે ચોરી કરવી. હી લીન્ડ બેક, પોતાની ખુરશીમાં પાછળ ઢળ્યો. લીન LEAN, લીન એટલે ઢળવું. ઇન હિઝ સીટ, પોતે જે ખુરશીમાં બેઠો હતો એમાં પાછળ સરખી રીતે ટેકો દીધો. એન્ડ લાફ્ડ લો
બટ લોંગ, પણ ઘણો બધો વખત સુધી હંસા કર્યું. આપણે ફિલ્મોમાં વિલનને આવી રીતે હસતા જોયો હોય કે હસે જ રાખે, તો એણે આવી રીતે એને હસતા જોઈ લીધું. નો હી ક્રાઇડ, એણે કીધું કે ના, એ કે યુ વોન્ટ ગીવ ઇટ ટુ મી યુ પ્રાઉડ પ્રિસ્ટ, કે મને તું નહીં આપ. પ્રાઉડ પ્રિસ્ટ, અભિમાની કે પાદરી. યુ વોન્ટ ગીવ ઇટ ટુ મી, તું મને નહીં આપ. યુ લિટલ ફૂલિશ મેન, તને ખબર છે એ કે ફૂલિશ, મૂર્ખામી ભર્યું, તને એ કે ખબર છે એ કે શેલ આઈ ટેલ યુ, મારે તને એ કહેવું જોઈએ. વાય યુ વોન્ટ ગીવ ઇટ ટુ મી, કે મને તું શું કામે નહીં આપ. બિકોઝ આઈ હેવ ગોટ ઇટ ઓલરેડી ઇન માય પોકેટ. હવે સમજાણું કે હૈસો શું કામે, એ કે મેં તો મારા ખિસ્સામાં, POCKET, મારા ખિસ્સાની અંદર ઓલરેડી કે એ મારી પાસે ક્રોસ આવી ગયો છે. ધ સ્મોલ પ્રિસ્ટ રિપ્લાઇડ, ઓલો બાઘા જેવો લાગતો હતો ને એ પ્રિસ્ટે કીધું, આર યુ શ્યોર, તમને ખાતરી છે કે તમારી પાસે છે. ફ્લેમ્બ્યુ યેલ્ડ વિથ ડિલાઇટ, ફ્લેમ્બ્યુને તો એવો કોન્ફિડન્સ હતો ને કે જાણે એને તો કોઈ હરાવી જ ન શકે. એણે ડિલાઇટ, DELIGHT, ડિલાઇટ એટલે આનંદ, એણે આનંદથી કીધું, માય ગુડનેસ, યુ ટર્નિપ, તમે એ કે ગાંડા છો એ કે. આઈ એમ ક્વાઇટ શ્યોર, મને પાકી ખાતરી છે કે મારા ખિસ્સામાં અત્યારે પડ્યો છે. આઈ હેડ ધ સેન્સ ટુ મેક અ ડુપ્લિકેટ ઓફ ધ રાઇટ પાર્સલ, કોઈ પણ પાર્સલનું ડુપ્લિકેટ કરી અને એને કેવી રીતે ફેરવવું એ મને ખબર પડે છે કે ઓલરેડી ઓરિજિનલ જે ક્રોસ છે એ મારા ખિસ્સામાં છે. એટલે આઈ હેડ ધ સેન્સ, મારામાં એટલી તો અકલ હતી, ટુ મેક અ ડુપ્લિકેટ, કે આ ક્રોસની ડુપ્લિકેટ કરી નાખવી, એન્ડ ઓફ ધ રાઇટ પાર્સલ, જે પાર્સલ આવ્યું હતું એની મેં ડુપ્લિકેટ કરી નાખી હતી. નાઉ માય ફ્રેન્ડ, હવે મારા ફ્રેન્ડ, યુ હેવ ગોટ ઇટ ડુપ્લિકેટ, તારી પાસે જે છે ને એ ડુપ્લિકેટ છે. એન્ડ આઈ હેવ ગોટ ધ જ્વેલ, અને જે ઓરિજિનલ રત્ન છે એ મારી પાસે છે. એન્ડ ઓલ્ડ ટ્રીક, યુ નો, એ કે આવી વસ્તુ તો બહુ જૂની વાત છે. ફાધર બ્રાઉન, અ વેરી ઓલ્ડ ટ્રીક. ફાધર બ્રાઉન એટલે સામેવાળા પ્રિસ્ટને કહે છે કે આ કાંઈ મેં જે કર્યું છે ને એ કંઈ નવું નથી, આ સિસ્ટમ બહુ જૂની છે, કે કેટલા વર્ષોથી આવું થાય છે કે જેને ચોરી કરવી હોય એ આવી રીતે ડુપ્લિકેટ પીસ બનાવી રાખે. એટલે ફાધર બ્રાઉનને જવાબ આપ્યો, યસ, હા, એ કે યસ, આઈ હેવ હર્ડ ઇટ બિફોર, એ કે હા, એ કે મેં આ વાત છે એ આવું પહેલાં સાંભળ્યું છે, ઘણા લોકો આવું કરતા હોય. ધ માસ્ટર ક્રિમિનલ એટલે કે લીન્ડ ઓવર ધ લિટલ રસ્ટિક પ્રિસ્ટ, એને હવે પહેલાં એ ખુરશી ઉપર લીન થયો તો નહીમો, તો હવે એ પ્રિસ્ટના ઉપર લીન થઈને કહે છે, અ સોર્ટ ઓફ સડન ઇન્ટરેસ્ટ, જાણે અચાનકથી એને કોઈ વાતમાં રસ પડ્યો હોય એમ કહે છે. યુ હેવ હર્ડ ઓફ ઇટ, તમે આ પદ્ધતિ જાણો છો. હી આસ્ક્ડ, વોટ હેવ યુ હર્ડ ઓફ ઇટ, એના વિશે તમે શું જાણ્યું છે. એટલે ઓલો પ્રિસ્ટ કે વેલ આઈ મસ્ટ ટેલ યુ હિઝ નેમ ઓફકોર્સ, એ કે મેં જેની પાસેથી આ બધું જાણ્યું છે એનું નામ મારે તમને ન કહેવાય. સેડ ધ મેન લિટલ સિમ્પલી, એકદમ સાદગીપૂર્વક, કે ભાઈ મને એ નામ કહેવાની ઈચ્છા નથી, પણ હી વોઝ અ પર્સન, પણ મેં જેની પાસેથી આ બધું સાંભળ્યું છે એ એવી વ્યક્તિ છે, વુ હેડ કમ ફોર કન્ફેશન. તમને ખબર હશે કે ચર્ચની અંદર એક બોક્સ હોય, એ બોક્સની અંદર એને કન્ફેશન બોક્સ કહેવામાં આવે. ત્યાં જઈને કોઈ પણ વ્યક્તિએ પાપ કર્યા હોય તો એ પાપ છે એ ત્યાં કન્ફેસ કરે એટલે કબૂલ કરે. અને એવું ક્રિશ્ચિયાનિટીમાં એટલે કે ખ્રિસ્તી ધર્મમાં એવું માનવામાં આવે છે કે આવી રીતે કોઈ વ્યક્તિ પાપ કબૂલ કરી લે તો એના પાપ છે એ ધોવાઈ જાય છે, પછી એમ કે ગોડ એને એ પાપ માટે થઈને પનિશ કરતા નથી. તો એ બોક્સની અંદર એને ન ખબર હોય કે સામેવાળી વ્યક્તિ કોણ છે, અને અંદર બેઠી હોય એને એ ન ખબર હોય કે બહારવાળી વ્યક્તિ કોણ છે. તો સામાન્ય રીતે પ્રિસ્ટ છે એ આ કન્ફેશન બોક્સની અંદર બેઠા હોય, એ સાંભળતા હોય અને પછી પોતે આશીર્વાદ આપતા હોય ને ઈસુને પ્રાર્થના કરતા હોય કે જે વ્યક્તિએ એનો ગુનો કબૂલ કર્યો છે એ વ્યક્તિને તમે માફ કરી દેજો. તો આને કહેવાય કન્ફેશન. તો એ કહે છે કે મેં કન્ફેશનની અંદર સાંભળ્યું છે, એટલે કે પોતે પાદરી હતા એટલે એના ચર્ચમાં કોઈ વ્યક્તિ આવી રીતે કન્ફેસ કરવા આવી હોય તો એની પાસેથી મેં સાંભળ્યું છે કે આવી રીતે એણે પાર્સલ છે એ બદલાવી નાખ્યું. હી હેડ લીવડ પ્રોસ્પરસલી ફોર અબાઉટ 20 years
એન્ટાયરલી ઓન ડુપ્લિકેટ બ્રાઉન પેપર પાર્સલ. અને આવા પેપર પાર્સલની અંદર વસ્તુ બદલાવી નાખી હોય ને ડુપ્લિકેટ પાર્સલ કરી નાખ્યું હોય અને છતાંય 20 વર્ષ સુધી એને કાંઈ જ વાંધો ન આવ્યો હોય, એ હેપીલી જીવતો હોય એવું મેં જોયું છે. એન્ડ યુ સી ધેટ ઇઝ હાઉ આઈ બિગેન ટુ સસ્પેક્ટ યુ. અને એટલે મને એવી શંકા હતી કે તું છે ને પાર્સલ આવશે ને એટલે આવું કંઈક કરીશ. બિગેન ટુ સસ્પેક્ટ મી એટલે ફ્લેમ્બિયર બોલ્યો કે ભાઈ તું મારી ઉપર શંકા કરતો તો. સસ્પેક્ટ, SUSPECT, સસ્પેક્ટ એટલે શંકા કરવી. મારી ઉપર શંકા કરતો તો. રિપીટેડ આઉટલો શાર્પલી. એણે એકદમ મોટેથી એ વસ્તુ કીધી તો ને મારી ઉપર શંકા હતી ફાધર. ડીડ યુ રિયલી હેવ ધ સ્ટમક ટુ સસ્પેક્ટ મી જસ્ટ બિકોઝ આઈ બોટ યુ અપ ટુ ધીસ ફિલ્ડ. હું તમને આ પ્રિસ્ટમાંથી આ ફિલ્ડની અંદર લઈ આવ્યો એટલે તમારી પાસે એટલી તાકાત હતી. ટુ હેવ ધ સ્ટમક એટલે કે તમારી પાસે એટલી તાકાત હતી, તેવડ હતી ટુ સસ્પેક્ટ મી કે તમે મારી ઉપર જ શંકા કરો. એ કે નો સેડ બ્રાઉન એઝ ઇફ હી વોઝ સોરી. બ્રાઉન જાણે કે પોતે બહુ ગમગીન હોય. એઝ ઇફનો અર્થ શું થાય છે કે એવું હકીકતની અંદર હોય નહીં, માત્ર દેખાડો કરતા હોય. તો કે ના એ કે ભાઈ એવું કાંઈ નથી. યુ સી, તું જો, આઈ સસ્પેક્ટેડ યુ, મેં તો તારી ઉપર શંકા એટલે કરી વેન વી ફર્સ્ટ મેટ, જ્યારે આપણે પહેલી વાર મળ્યા ને ત્યારે મેં શંકા કરી હતી. ઇટ ઇઝ ધેટ લિટલ બગ અપ હિઝ સ્લીવ. એ કે મારા તાકાત બહારની વસ્તુ છે. આઈ નો યુ પીપલ હેવ સ્પીકલ્ડ બ્રેસલેટ ધેર. મને ખબર છે કે તમે લોકોએ ત્યાં બ્રેસલેટ છે એ ત્યાં રાખ્યું જ હતું. હાઉ ઇન ધ વર્લ્ડ ક્રાઇડ ફ્લેમ્બ્યુ. ફ્લેમ્બ્યુ કે ક્યાંથી તમને આવો વિચાર આવ્યો. એ કે ડીડ યુ એવર હિયર્ડ સ્પીકલ્ડ બ્રેસલેટ. તમે સ્પીકલ્ડ બ્રેસલેટ વિશે ક્યારેય જાણ્યું છે? ઓ વન ઓફ ધ લિટલ ફ્લોક યુ નો. એ કે હું તો રહ્યો ભાઈ પાદરી. કે મને તો કાંઈ બીજી ખબર ન હોય. કે પણ એક નાનકડો એવો છોકરો હોય કે ફ્લોક, નાનકડી એવી વ્યક્તિ, એના પાસેથી મને ખબર પડી. વેન આઈ સર્વડ ઇન હાટલપુર, હું હાટલપુરની અંદર જ્યારે હતો ત્યારે ધેર વેર 3 ઓફ ધેમ વિથ સ્પીકલ્ડ બ્રેસલેટ. 3 વ્યક્તિ એવી હતી કે જેની પાસે આવું સ્પીકલ્ડ બ્રેસલેટ હતું. સો આઈ સસ્પેક્ટેડ યુ ફ્રોમ ધ ફર્સ્ટ. એટલે કે હું તને તો પહેલી વાર મળ્યો ને ભાઈ ત્યારથી મને તારી ઉપર શંકા છે. ડોન્ટ યુ સી, તને એવું લાગતું નથી? આઈ મેડ શ્યોર દેટ ધ ક્રોસ શુડ ગો સેફ. તને એવું નથી લાગતું કે તે મારી પાસેથી જે ક્રોસ છે એ મોકલવાની વાત કરી હતી, સલામતીપૂર્વક જાય એવો મેં પ્રયત્ન કર્યો. આઈ વોચડ યુ, મેં તારી ઉપર નજર રાખી. સો એટલીસ્ટ આઈ સો યુ ચેન્જ ધ પાર્સલ. તો મેં તારી ઉપર નજર રાખી હોય તો તું પાર્સલ બદલતો હોય તો મને ખબર જ હોય ને ભઈલા. એ કે ધેન યુ ડોન્ટ સી, પછી તને એવું નથી લાગતું કે આઈ ચેન્જડ ધેમ બેક અગેન. એટલે તે જે પાર્સલ બદલ્યું તે ઓરિજિનલનું ડુપ્લિકેટ કરી નાખ્યું. એમાં મેં કે ડુપ્લિકેટનું ઓરિજિનલ કરી નાખ્યું. એ કે એટલે ઓરિજિનલ મારી પાસે આવી ગયું. એન્ડ ધેન આઈ લેફ્ટ ધ રાઇટ બિહાઇન્ડ. અને તે જે મને પાર્સલ આપ્યું એ પાર્સલની અંદર મેં વસ્તુ બદલાવી નાખી હતી. એટલે ઉલટાનું ઓરિજિનલ પાર્સલ તો મારી પાસે છે. લેફ્ટ ઇટ બિહાઇન્ડ, રિપીટેડ ફ્લેમ્બ્યુ. ફ્લેમ્બ્યુ કે શું ગોટાળા કરો છો? એ કે કંઈ મને સમજાતું નથી. કે એન્ડ ફોર ધ ફર્સ્ટ ટાઈમ હિઝ વિક્ટોરિયસ ટોન વોઝ ગોન. અત્યાર સુધી તો જાણે પોતે જીતો હોય એવી રીતે વાત કરતો હતો. બે પ્રિસ્ટને દબાવવાની વાત કરતો હતો. અને હવે એનો આ વિક્ટોરિયસ, VICTORIOUS, વિક્ટોરિયસ એટલે વિજેતા હોય એવો એનો જે ટોન હતો એ ટોન હવે ગાયબ થઈ ગયો. હવે થોડોક એનો કોન્ફિડન્સ ઢીલો પડ્યો. વેલ ઇટ વોઝ લાઈક ધીસ. હવે પ્રિસ્ટ એને આખી વાત કરે છે. સેડ ધ લિટલ પ્રિસ્ટ. પહેલાં લિટલ પ્રિસ્ટે વાત કરી, સ્પીકિંગ ઇન ધ સેમ કેઝ્યુઅલ વે. હવે ફ્લેમ્બ્યુ ચિંતામાં હતો. પહેલાં શું હતું, ફ્લેમ્બ્યુ સાવ શાંતિથી બેઠો હતો અને એવી ઓલા લોકોને એકદમ કામ વોઇસની અંદર ઠંડાગાર અવાજે છે એ વાત કરતો હતો. હવે ફ્લેમ્બ્યુ જે એનો આ ટોન બદલાઈ ગયો અને હવે આ બે પ્રિસ્ટ હતા એ લોકો સાવ કેઝ્યુઅલ થઈ ગયા અને એણે વાત કરી. આઈ વેન્ટ બેક ટુ ધ સ્વીટ શોપ.
જે સ્વીટ શોપની અંદરથી આ બધી શરૂઆત થઈ હતી ત્યાં હું ગયો. એન્ડ લેફ્ટ ઓરિજિનલ પાર્સલ વિથ ક્રોસ ધેર, અને મેં ત્યાં ઓરિજિનલ પાર્સલ હતું એ ત્યાં મૂકી દીધું. આઈ આસ્કડ લેડી ટુ મેલ ઇટ ટુ માય ફ્રેન્ડ વેસ્ટમિનિસ્ટરની અંદર મેં મારા ફ્રેન્ડને એ મેલ કરવાનું કહી દીધું. વેન શી ફાઉન્ડ ઇટ, અને એને એ મળી ગયું એટલે એણે એ મેલ કરી દીધું. ધેન એડેડ રાધર સેડલી, અને પછી એકદમ જાણે ગમગીન હોય એમ વાત કરે છે. રાધર એટલે થોડાક, કદાચ. આઈ લર્ન્ટ ધેટ ટુ, મને એવું જાણવા મળ્યું છે ફ્રોમ ધ પુઅર ફેલો ઇન હેટલપુલની અંદર કોઈ બિચારા માણસે મને એવી વાત કરી કે હી યુઝડ ટુ ડૂ ઇટ વિથ હેન્ડબેગ્સ હી સ્ટોલન ઓન ધ રેલવે સ્ટેશન્સ. આવું એ રેલવે સ્ટેશન ઉપર ક્યારેક ક્યારેક કોઈ વસ્તુ હેન્ડબેગ ચોરી નાખી હોય એમાંય કરે છે એ કે. બટ હી ઇઝ ઇન મોન્ટેસરી નાવ, પણ અત્યારે એ વ્યક્તિ તો મોન્ટેસરીની અંદર છે. હી એડેડ, એને ઉમેર્યું, રબિંગ હિઝ હેડ અગેન એઝ ઇફ હી વોઝ સોરી, જાણે પોતે એકદમ દુઃખી હોય એવી રીતે માથા ઉપર હાથ દઈને કહે છે, વી કાન્ટ હેલ્પ બીઇંગ પ્રિસ્ટ, અમે એકે પ્રિસ્ટ થઈ ગયા, પાદરી થઈ ગયા, પછી અમે કાંઈ એમાં ફેરફાર તો ન કરી શકીએ. પીપલ કમ એન્ડ ટેલ અસ ધ થિંગ્સ, આ કન્ફેશન બોક્સની અંદર લોકો આવે અને અમારી આગળ બધી વાતની કન્ફેશન કરે ને અમે લોકો એ સાંભળી લેતા હોઈએ છીએ એ કે. એટલે અમને એમાંથી ઘણું બધું શીખવા મળતું હોય છે. એટલે એ એકદમ એને થયું કે ભાઈ આ તમે એમ માનતા હો કે પ્રિસ્ટને કાંઈ ન ખબર હોય તો એવું બને નહીં, કારણ કે અમારી પાસે કન્ફેસ કરવા માટે થઈને ચોરેય આવતા હોય ને લૂંટારુંય આવતા હોય ને આવા તમારે જેવા હાઈફાઈ ચોરેય આવતા હોય, તો અમને આવી બધી તો ખબર હોય. ફ્લેમ્બ્યુ ટોર અ બ્રાઉન પેપર પાર્સલ આઉટ ઓફ હિઝ ઇનર પોકેટ, પોતાના અંદરના પોકેટ, ઇનર INNER, ઇનર એટલે અંદરનું, POCKET, પોકેટ એટલે ખિસ્સું, અંદરના ખિસ્સામાંથી પાર્સલ કાઢ્યું. એન્ડ ટોર ઇટ ઇન ટુ પીસીસ, અને હવે એ કાંઈ છુપાવવા જેવું તો રહ્યું નહોતું એટલે એ એને ફાડી નાખ્યું. ધેર વોઝ નથિંગ બટ અ પેપર, પણ એમાં બીજું કાંઈ જ નહોતું, માત્ર શું હતું? પેપર હતું. એન્ડ સ્ટિક્સ ઓફ લીડ ઇનસાઇડ, લોઢાની એક સ્ટીક હતી. હી સ્પ્રેંગ ઇટ ટુ ધ ફીટ્સ એન્ડ ક્રાઇડ, એણે એના પગ પાસે ફેંકી દીધું અને મોટેથી એણે બૂમ પાડીને એણે કીધું ભાઈ આ તમે શું કર્યું? એટલે એણે એ પાર્સલ ફાડી નાખ્યું, કારણ કે હવે એને ખબર પડી ગઈ હતી કે એની પાસે જે પાર્સલ હતું એ કેવું હતું? ડુપ્લિકેટ પાર્સલ હતું. એટલે એણે એકદમ ધેર વોઝ નથિંગ બટ, એણે ફાડી નાખ્યું. ખબર પડી કે અંદરથી તો કાગળ ને સળી ને એવું બધું નીકળ્યું. અંદરથી એની ધારણા હતી કે ક્રોસ એટલે જે ક્રિશ્ચન લોકો વાપરે ને ક્રોસ, એવો કાંઈ ક્રોસ કે એની અંદર મોટો રત્ન જોડેલો હોય એવું કાંઈ તો હતું નહીં. આઈ ડોન્ટ બિલીવ અ ફૂલ લાઈક યુ કુડ મેનેજ ઇટ. એટલે એ કે મને તમારી પર ભરોસો જ નથી કે તમે આ વસ્તુ કર્યું હોય. તમારા જેવી મૂર્ખ વ્યક્તિ આ બધી વસ્તુ મેનેજ કરી શકે એવું મને માનવામાં જ નથી આવતું. યુ હેવ સ્ટીલ ગોટ ધ ક્રોસ એન્ડ ઇફ યુ ડોન્ટ ગીવ મી આઈલ ટેક બાય ફોર્સ. એ કે તારી પાસે એ કે ક્રોસ છે, અને જો તું પાસે રહેલો ઓરિજિનલ ક્રોસ મને નહીં આપને તો હું બળજબરીથી, બાય ફોર્સ, FORCE, ફોર્સ એટલે બળજબરીથી લઈશ. નો, સેડ ફાધર બ્રાઉન સિમ્પલી. ફાધર બ્રાઉન છે ને જે હાવ મૂર્ખા જેવા લાગતા હતા, એ ફાધર બ્રાઉને કહી દીધું ના એ કે. એન્ડ સ્ટૂડ અપ ઓલ્સો, અને ઊભાઈ થઈ ગયા. યુ વોન્ટ ટેક ઇટ બાય ફોર્સ, તું મારી પાસેથી બળજબરીથી નહીં લઈ શક. ફર્સ્ટ બિકોઝ આઈ રિયલી હેવન્ટ સ્ટીલ ગોટ ઇટ, પહેલી વસ્તુ એ કે મારી પાસે હજી ક્રોસ આવ્યો નથી. એન્ડ સેકન્ડલી બિકોઝ વી આર નોટ અલોન, અને બીજું કારણ શું છે કે અમે એકલા નથી. ફંક્શનની દ્રષ્ટિએ આ ફંક્શન છે એ રીઝન બતાડે છે, મેન્શનિંગ ધ રીઝન, કે બે કારણ છે. એક તો મારી પાસેથી અત્યારે હજી આવ્યું નથી, અને બીજું કે અમે લોકો એકલા નથી. ફ્લેમ્બ્યુ સ્ટોપ્ડ ઇમિડિયેટલી, હવે એ ચમકી ગયો. IMMEDIATELY, ઇમિડિયેટલી, તરત જ ફ્લેમ્બ્યુ અટકી ગયો. બિહાઇન્ડ ધેટ ટ્રી, પેલા ઝાડની પાછળ. સેડ ફાધર બ્રાઉન પોઇન્ટિંગ, ઓલા ફાધર બ્રાઉનને કોઈ પણ વસ્તુ પોઈન્ટ કરવી એટલે નિદર્શન કરવું, દેખાડવું. એણે દેખાડતા કીધું, આર ટુ સ્ટ્રોંગ પોલીસમેન. આ ઝાડની પાછળ બે
સ્ટ્રોંગ એકદમ ખડતલ એવા પોલીસમેન છે. એન્ડ ધ ગ્રેટેસ્ટ ડિટેક્ટિવ અલાઇવ, અને જીવતા એવા મહાન એવા મોટા એવા ડિટેક્ટિવ અલાઇવ છે. અલાઇવ એટલે જીવંત. હાઉ ડીડ ધે કમ હિયર ડુ યુ આસ્ક? એ કેમ કરતા અહીંયા સુધી પહોંચ્યા? તે એને બોલાવ્યા હતા. આઈ બોટ ધેમ ઓફકોર્સ, હું જેને લઈ આવ્યો છું. હાઉ ડીડ આઈ ડુ ઇટ? તને એમ થશે ને કે મેં કેમ કરતા એને બોલાવ્યા. વાય? આઈ ટેલ યુ ઇફ યુ લાઈક. હવે તારે જો એ જાણવું હોય કે મેં કેવી રીતે ડિટેક્ટિવને અહીંયા સુધી પહોંચાડ્યા, તો હું તને એ વાતે પૂરેપૂરી કરું. લોર્ડ બ્લેસ યુ, ભગવાન તને બચાવે. વી હેવ ટુ નો 20 સચ થિંગ્સ, આપણે આવી 20 વસ્તુ જાણવી જોઈએ. વેન વી વર્ક અમંગ ધ ક્રિમિનલ કેસીસ, કે આપણે જ્યારે કોઈ પણ ક્રિમિનલ કેસીસ છે એ સોલ્વ કરતા હોઈએ ત્યારે આપણી પાસે 20 વસ્તુની જાણકારી હોવી જોઈએ. વેલ આઈ વોઝન્ટ શ્યોર યુ વેર અ થીફ, જ્યારે તું મારી પાસે આવ્યો ને ત્યારે મને ખાતરી નહોતી કે તું ચોર જ હઈશ. સો આઈ જસ્ટ ટેસ્ટેડ યુ ટુ સી ઇફ એનીથિંગ વુડ મેક યુ ટુ શો યોર સેલ્ફ. એટલે એ કે મેં પહેલાં તો તારી તપાસ કરી. સો આઈ ટેસ્ટેડ યુ, મેં તારી તપાસ કરી. ટુ સી, એ વસ્તુ જોવા માટે. ઇફ એનીથિંગ વુડ મેક યુ શો યોર સેલ્ફ, કંઈક એવી ઘટના બને કે જેનાથી તું તારી જાત સાચી મારી સામે બહાર લાવ. અ મેન જનરલી મેક્સ અ સ્મોલ સેન્સ ઇફ હી ફાઇન્ડ્સ સોલ્ટ ઇન હિઝ કોફી. સામાન્ય રીતે માણસોને ખબર પડી જાય કે જ્યારે એની કોફીની અંદર થોડુંક મીઠું નાખ્યું હોય તો કોઈ વ્યક્તિને તરત જ ખબર પડી જાય. ઇફ હી ડઝન્ટ, અને જો એને ખબર ન પડે, હી હેઝ સમ રીઝન ફોર કીપિંગ ક્વાઇટ, અને એ મીઠું નાખ્યા છતાંય તે કોફી જો કોઈ વ્યક્તિ પી જાય તો એનું કારણ એમ સમજવું કે હી હેઝ સમ રીઝન, એની પાસે કંઈક કારણ છે ફોર કીપિંગ ક્વાઇટ, શાંત રહેવા માટે. એટલે એ કે મેં શું કર્યું? આઈ ચેન્જડ ધ સોલ્ટ એન્ડ શુગર, મેં મીઠું ને ખાંડ બદલાવી નાખ્યા. બે વસ્તુ છે એ સફેદ નાની કણી હોય. મીઠું સફેદ નાની કણી હોય ને ખાંડે સફેદ નાની કણી હોય. એન્ડ યુ કેપ્ટ ક્વાઇટ, તારી પાસે ખાંડની બદલે મીઠું આવ્યું અને તોય તું મૂંગો રહ્યો, તે ફરિયાદ ન કરી. અ મેન જનરલી ઓબ્જેક્ટ્સ ઇફ હિઝ બિલ ઇઝ 3 times too big. સામાન્ય રીતે તમે કોફી પીધી હોય અને બિલ 50 રૂપિયા આવવાનું હોય, એની જગ્યાએ એ બિલ 500 રૂપિયાનું આવે તો કોઈ પણ વ્યક્તિ છે એ કમ્પ્લેન કરે. અ મેન જનરલી એટલે સામાન્ય રીતે, ઓબ્જેક્ટ એટલે વિરોધ કરવો. ઇફ હિઝ બિલ ઇઝ 3 times too big, 3 ગણું બિલ વધારે આવે તો માણસ વિરોધ કરે. ઇફ હી પેઝ ઇટ, પણ જો 3 ગણું બિલ વધારે આવ્યા છતાં પણ એ વ્યક્તિ જો પે કરે છે, એના પૈસા આપી દે છે, હી હેઝ મોટિવ એટલે હેતુ, ફોર પાસિંગ અનનોટિસ્ડ, તો એનો મતલબ એમ થયો કે એ વ્યક્તિને પોતે કોણ છે એ બહાર જાહેર થવું નથી. આઈ ઇન્ક્રીઝડ યોર બિલ, પેલું મેં એણે શું કર્યું કે સોલ્ટ અને મીઠું છે એ બદલાવી નાખ્યા, તો ઓલાએ મીઠાવાળી કોફી પી લીધી. બીજું શું કર્યું એણે? બિલ છે એ વધારી દીધું અને ઓલાએ એને પે પણ કરી દીધું, એ બિલના પૈસા આપી દીધા. એટલે કે મને ખાતરી થઈ ગઈ કે તું સાચી વ્યક્તિ નથી. ધ વર્લ્ડ સીમ્ડ વેઇટિંગ ફોર ફ્લેમ્બ્યુ ટુ લીપ લાઇક અ ટાઈગર, દુનિયા એમ જોતી હતી કે ટાઈગરની જેમ એટલે કે વાઘની જેમ ફ્લેમ્બ્યુ છે એ આવશે, તરાપ મારશે અને આ ક્રોસ લઈ જશે. બટ હી વોઝ હેલ્ડ બેક બાય અ સ્પેલ, અને જ્યારે એ કે કોઈ નાનકડી એવી વસ્તુ કે ઢોળાઈને તોય તે મૂંગો રહ્યો, એનો મતલબ એમ કે એ પોતે છુપાવવા માગે છે. તો હી વોઝ હેલ્ડ બેક બાય અ સ્પેલ, પોતે તો એક નકાબમાં હતો. હી વોઝ સ્ટન્ડ વિથ અટર ક્યુરિયોસિટી, એ એકદમ ક્યુરિયોસિટીથી એકદમ એને કોઈ વસ્તુની ઉત્તેજના હોય એવી રીતે ઝંખના હોય એમ કે પડ્યો રહ્યો. વર્ડ્સ સ્પિલ્ડ આઉટ ઓફ હિઝ માઇન્ડ, આઈડ રાધર ડાય ધેન બી ટ્રિકલ્ડ બાય અ લિટલ પ્રિસ્ટ. એને એમ વિચાર આવ્યો કે હું હવે પકડાઈશ અને પ્રિસ્ટના હાથે, એક સામાન્ય એવા પાદરીના હાથે પકડાઈ જાઉં અથવા તો એના ઝાડની અંદર મારે ગૂંચવાઈ ગયેલો જાહેર થવું, એના કરતાં તો બેટર છે કે હું પહેલાં તો મરી જાઉં. કે
વેલ વેન્ટ ઓન ફાધર બ્રાઉન, આગળ બોલો ફાધર બ્રાઉન, એઝ યુ વુડન્ટ લીવ એની ટ્રેક્સ ફોર પોલીસ, કે તમે પોલીસ માટે થઈને એકેય ટ્રેક બાકી નહીં રાખ્યા હોય. ઓફકોર્સ સમબડી હેડ ટુ, કોકે તો આ વસ્તુ કરવાની જ હતી. એટ એવરી પ્લેસ વી વેન્ટ ટુ, આપણે જેટલી જેટલી જગ્યાએ ગયા એટલી જગ્યાએ કે ફાધર કે મેં કાંઈક એવા સુરાગ મૂક્યા કે ડિટેક્ટિવને ખબર પડી જાય. આઈ ડીડ સમથિંગ ધેટ પીપલ વુડ ટોક અબાઉટ ફોર ધ રેસ્ટ ઓફ ધ ડે, કંઈક ને કંઈક મેં એવું કર્યું કે જેનાથી લોકો છે એ એના વિશે વાત છે એ આખો દિવસ કરે. આઈ ડીડન્ટ ડુ મચ હાર્મ, મેં કાંઈ બહુ જાજુ કે નુકસાન નથી કર્યું. મેં શું કર્યું છે તો કે સ્પ્લેશ્ડ વોલ, સૌથી શરૂઆતમાં આપણે આવ્યું હતું તમને યાદ હોય તો, કે દિવાલ ઉપર કોફી ઢોળી નાખી. સ્પ્લિટ એપલ છે એને ઊંધા ચતા કરી નાખ્યા, બધાના ભાવ ફેરવી નાખ્યા. બ્રોકન વિન્ડો, એક કોફી શોપની બારી તોડી નાખી. બટ સેવડ ક્રોસ, પણ મેં આવું બધું કરીને લોકોને ચર્ચામાં લાવ્યા, પણ મેં જે ક્રોસ હતો એ બચાવી લીધો. ઇટ ઇઝ વેસ્ટમિન્સ્ટર બાય નાવ, ઇટ ઇઝ ઇન વેસ્ટમિન્સ્ટર, એ ત્યાં છે, હવે એ મારી પાસે છે નહીં. હાઉ ડુ યુ નો ઓલ ધીસ ક્રિમિનલ ટ્રીક, ક્રાઇડ ફ્લેમ્બ્યુ. ફ્લેમ્બ્યુ કે એલા કે તમે તો કે પાદરી છો, તમારે તો કે ઈસુનું નામ લેવાનું હોય ને સારી સારી વાતો કરવાની હોય, આવી બધી ક્રિમિનલ લોકોની જે ટ્રીક છે એ તો કે અમને ખબર હોય, ચોરને ખબર હોય, ગુનેગારને ખબર હોય, તમને કેમ ખબર છે. ધ શેડો ઓફ સ્માઇલ ક્રોસ્ડ રાઉન્ડ, જાણે કે સ્મિત આપ્યું હોય, હસતા હોય એમ ફાધર બોયલા. સિમ્પલ ફેસ ઓફ હિઝ પ્રિસ્ટલી ઓપન્ડ, જાણે કે એના ચહેરા ઉપર એકદમ સિમ્પ્લિસિટી છે ને એના એ પ્રિસ્ટ પાદરી તરીકે દેખાઈ આવે. ઓ બાય બિંગ અ ફૂલિશ પ્રિસ્ટ, ખાલી કે મૂર્ખો લાગે એવો પ્રિસ્ટ બનીને. આઈ સપોઝ, હું ધારું છું. હી સેડ, એણે કીધું, ડોન્ટ યુ રિયલાઇઝ ધેટ અ મેન હુ સિમ્પલી હિયર્સ મેન્સ રિયલ સિન્સ ઇઝ લાઇકલી ટુ બી અવેર ઓફ ઓલ હ્યુમન ઇવિલ. બહુ સરસ વાત કરી. એણે શું કીધું, ડોન્ટ યુ રિયલાઇઝ, તમને એવું નથી લાગતું કે ધેટ અ મેન, કે એક માણસ કે જે કામ શું કરે છે તો કે કન્ફેશન બોક્સમાં, હવે સારી વસ્તુ કરી હોય તો કન્ફેશન બોક્સમાં, એટલે કે કબૂલાત કરવા આવવાનું જ ન હોય. જેણે ગુનો કર્યો છે, ખરાબ કર્યું છે, એણે જ કબૂલ કરવા આવવાનું હોય. તો કે કબૂલાત બોક્સની અંદર બેઠો બેઠો હું આખો દિવસ માણસે કરેલા ગુના સાંભળું છું, તો મને તો ખબર જ છે કે માણસ કેટલો ખરાબ હોય. એટલે કે હુ સિમ્પલી હિયર્સ મેન્સ ઇવિલ રિયલ સિન્સ, એવા ગુના કે જે કોઈ દિવસ બહાર નથી આવ્યા, એ લોકો મારી આગળ આવીને કન્ફેસ કરે છે, એ હું આખો દિવસ સાંભળું છું. તો આવા પ્રકારની વ્યક્તિ ઇઝ લાઇકલી ટુ બી અવેર ઓફ ઓલ હ્યુમન ઇવિલ. તો આવા પ્રકારની વ્યક્તિ છે એટલે માણસની બધી જ કદરૂપી બાબતો, બધી જ ખરાબ બાબતો, જેટલા એનામાં દૂષણો છે એ બધી એને ખબર હોય. તો મારા માટે આ નવાઈ જ નથી કે આવું હોય. ઓલ્સો અનધર પાર્ટ ઓફ માય ટ્રેડ, અને બીજી વાત કે મારો જે વ્યવસાય છે એની, મેડ મી શ્યોર યુ વેરન્ટ અ પ્રિસ્ટ, એ કે મને ખાતરી થાય છે કે તમે પ્રિસ્ટ નથી. એ કે વોટ આસ્કડ સ્ટન થીફ, ઓલા થીફ છે ને એણે એકદમ કીધું કે તને ખબર પડી ગઈ કે હું પ્રિસ્ટ નથી. યુ એટેકડ રીઝન, એ કે તે એક કારણ કર્યું છે, સેડ ફાધર બ્રાઉન, એન્ડ ધેટ ઇઝ બેડ થિયોલોજી, તમે ખોટા રસ્તે ચાલ્યા છો. એન્ડ એઝ હી ટર્ન્ડ અવે ટુ કલેક્ટ હિઝ થિંગ્સ, 3 પોલીસમેન કેમ આઉટ અંડર ધ ટ્રીસ, ઝાડ નીચેથી. ઓલો હજી પોતાની બધી વસ્તુ લઈને ભાગવા જવાનો પ્રયત્ન કરે, ત્યાં જ ફ્લેમ્બ્યુને પકડવા માટે થઈને 3 પોલીસમેન આવી ગયા. ફ્લેમ્બ્યુ વોઝ એન આર્ટિસ્ટ એન્ડ સ્પોર્ટ્સમેન, ફ્લેમ્બ્યુ છે એ કંઈ જેવો તેવો માણસ નહોતો, એ આર્ટિસ્ટ હતો અને સ્પોર્ટ્સમેન એ હતો. હી સ્ટેપ્ડ બેક, એ પોતે પાછા પગલે ચાલ્યો. ગ્રાઉન્ડલી, એ બેન્ડ ડાઉન ટુ વેલેન્ટિન, વેલેન્ટિનની સામે ઝૂક્યો. ડોન્ટ યુ બો ટુ મી માય મેન, એ કે વેલેન્ટિન કે ભાઈ તું મારી સામે બો કરવું, BOW, બો એટલે ઝૂકવું, મારી સામે ઝૂકમાં વિથ સિલ્વર ક્લેરનેસ, લેટસ બોથ બો ટુ અવર માસ્ટર, પણ આપણે બે જણાએ ભેગા થઈને આપણા માસ્ટર પ્રિસ્ટ છે એની સામે ઝૂકવું જોઈએ. અને ટૂંકમાં વેલેન્ટિન છે એને હવે ફ્લેમ્બ્યુને પકડી લીધો. તો આ પાર્ટની અંદરથી છે ડિટેક્ટિવ સ્ટોરી,
તમને શીખવા શું મળે છે તો કે એક સામાન્ય લાગતો પ્રિસ્ટ છે એ પણ કોઈ પણ પરિસ્થિતિને કેવી રીતે ટેકલ કરવી એ વસ્તુ કરી શકે છે. તમને લોકોને યુનિટ ટેસ્ટ મોકલાઈ ગઈ છે. એની અંદર તમારે 1 થી 6 યુનિટના પેરેગ્રાફ મિક્સમાં છે. વાંચજો શાંતિથી અને પછી ટેસ્ટ લખી આપજો. થેન્ક યુ. ગુડ બાય.